આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આગામી 10 વર્ષના સમયગાળા માટે 28,840 કરોડના કુલ ખર્ચ સાથે પ્રાદેશિક જોડાણ યોજના, સુધારેલી ઉડાન યોજનાના લોન્ચ અને અમલીકરણને મંજૂરી આપી. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 100 એરપોર્ટ એવા સ્થળોએ વિકસાવવામાં આવશે જ્યાં હાલમાં હવાઈ પટ્ટીઓનો અભાવ છે. આનાથી પછાત અને અછતગ્રસ્ત વિસ્તારોમાં પ્રાદેશિક હવાઈ જોડાણમાં સુધારો થશે, જેથી આર્થિક વિકાસ, વેપાર અને પર્યટનને પણ વેગ મળશે અને સામાન્ય લોકો માટે સસ્તી હવાઈ મુસાફરીની સુવિધા પૂરી પડાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયાના મુદ્દા પર નવી દિલ્હીમાં યોજાયેલ આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે, ખોરવાઈ ગયેલા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો અંગે અને ખાડી દેશોમાં ભારતીય નાગરિકોની સલામતી અંગે ચર્ચાઓ કરાઈ હતી. નવી દિલ્હીમાં ગઈકાલે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અંગે આયોજિત આંતર મંત્રીસ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. પીએનજી વિસ્તરણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા 25 દિવસમાં લગભગ 2.5 લાખ નવા કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે, તેમજ અંદાજિત 2.2 લાખ ગ્રાહકો એલપીજીથી પીએનજી તરફ સ્થળાંતરિત થયા છે. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ગઈકાલે પૂર્ણ થયું. સત્ર દરમિયાન અનેક મહત્વના વિધેયક પસાર કરાયા. ગૃહમાં ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા વિધેયક 2026 વિના વિરોધે પસાર થયું. આ સુધારા અનુસાર નોંધણી માટે 30 એપ્રિલ 2026 સુધીની મર્યાદા દૂર કરાઈ છે. હવે રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા વખતોવખત મુદત નક્કી કરી શકશે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, આ વિધેયકથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહેવાની સાથે નાગરિકો છેતરપિંડીનો ભોગ બનતા અટકશે. વર્ષ 2026-27માં કૃષિ વિભાગના 148 ઘટકો હેઠળ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ આવતીકાલ 27મી માર્ચથી 1 મહિના માટે ખુલ્લું મુકાશે. આ જાહેરાત કરતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અંદાજપત્ર પસાર થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવાવાળો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. ખેતીવાડી ખાતાના 42, બાગાયત ખાતાના 94 અને પશુપાલન ખાતાના 12 ઘટકો માટે ખેડૂતો અરજી કરી શકશે. ખેડૂતો આધાર ઓથેન્ટિકેશન દ્વારા પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી નોંધણી કરાવી શકશે. આજે ચૈત્રી નવરાત્રી પર્વનું 8મનું પર્વ હવનાષ્ટમી તરીકે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે. આજે વિવિધ મંદિરોમાં હવન વિધિ યોજાશે. એ પછી માતાજીને નૈવેદ્ય ધરાવાશે. એ સાથે નવરાત્રી પર્વનું સમાપન થશે. દરમિયાન પ્રખ્યાત યાત્રાધામ આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ભાવિકોની મોટી ઉપસ્થિતિ વચ્ચે શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી. ભુજના આશાપુરા માતાજીના મંદિરમાં પણ હવન યોજાયો હતો. જિલ્લા મથક ભુજના 400 વર્ષ જૂના ઐતિહાસિક રઘુનાથજી મંદિરમાં આવતીકાલે શુક્રવારે રામનવમી ઉત્સવ પરંપરાગત રીતે ઉજવાશે. સવારથી શૃંગાર મંગળા આરતી, વિશેષ પૂજન અર્ચન, શોભાયાત્રા, રામ જન્મ આરતી, પ્રસાદ, ભજન, ધૂન સહિતના ધાર્મિક આયોજનો કરાશે. જિલ્લામાં દૈનિક થતા ઈંધણના વપરાશની જે રકમ ચૂકવવામાં આવે છે તેમાં જુદા જુદા વેરા પેટે મહિને 252 કરોડની રકમ સરકારની તિજોરીમાં જાય છે. મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની તંગદિલી વચ્ચે સમગ્ર દુનિયામાં ઈંધણ વપરાશમાં તંગી જોવા મળે છે, જેની અસર કચ્છ સુધી પહોંચી છે. કચ્છમાં કુલ 346 પેટ્રોલ પંપ આવેલા છે અને આ તમામ પંપ ઉપરાંત ઈંધણ વિતરણ કરતી 6 ઓઇલ કંપનીઓ પાસેની ક્ષમતા જોઈએ તો ડીઝલનો જથ્થો 1.38 કરોડ લીટર, જ્યારે પેટ્રોલ 57.78 લાખ લીટર જથ્થો સંગ્રહ કરી શકાય છે. જેની સામે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમીએ આપેલ માહિતી અનુસાર કચ્છમાં દરરોજ ડીઝલનો વપરાશ 25 લાખ લીટરની આસપાસ રહે છે, જ્યારે પેટ્રોલની ખપત 4 લાખ લીટર હોય છે. સરેરાશ કચ્છમાં મહિને ડીઝલ 7.20 કરોડ લીટર વાહનોમાં ભરાવે છે, જ્યારે પેટ્રોલ 1.20 કરોડ લીટર ભરાવે છે, જેમાંથી સરકારને અંદાજે 25% જેટલી રકમ વેટ, સેસ અને એક્સાઇઝ ડ્યુટી સહિતના વેરા પેટે આવક થાય છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.